حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير، ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله، والحمد لله الذي لم يتخذ صاحبة ولا ولدا ولم يكن له شريك في الملك ولم يكن له ولي من الذل وكبره تكبيرا. الله ثم الصلاة والسلام والتحية والإكرام على سيد بريته وأفضل خليقته، محبوب رب المشرقين والمغربين، جد الحسن والحسين، مولانا ومولى الثقلين أبي القاسم المصطفى محمد صلى الله عليه وسلم، وعلى آل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المطهرين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما بقية الله في الأرضين وحجته على الخلائق أجمعين، واللعن الدائمة الأبدية على أعدائهم أعداء الله أجمعين من يوم ظلمهم إلى لقاء يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الحكيم وقوله الحق وهو أصدق القائلين: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. لقد أرسلنا رسلنا بالبينات وأنزلنا معهم الكتاب والميزان ليقوم الناس بالقسط، وأنزلنا الحديد فيه بأس شديد ومنافع للناس وليعلم الله من ينصره ورسله بالغيب إن الله قوي عزيز. صدق الله ورسوله الكريم والأئمة الميامين. درود پر محمد و آل محمد پر صلی اللہ علیہ وسلم. محترم سامعین، મારા નાના ભાઈઓ અને દીકરાઓ, મોહતરમ બુઝુર્ગો અને મારી મોહતરમ મા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. સૌપ્રથમ હું અલ્લાહની બારગાહમાં શુક્રગુજાર છું કે એક બાર ફેર મને અલ્લાહ અશરે ઝૈનબિયામાં તૌફીક આપ્યા. જ્યાં કપણ હોય એ વર્ષમાં અલ્લાહને મને તૌફીક આપ્યા કે 10 દિવસ અશરે ઝૈનબિયામાં આપણે મજલિસનો ફરીઝો અને ખિદમત અંજામ આપે અને અંજામ દે. અને સાથે સાથે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે મારા માટે કે આજ ફેરમાં પહેલી વાર હું સેન્થની જમાતમાં લારેનિયનમાં મારો હુઝૂર થયો. અને એના સાથે સાથે મારું બીજી ઓપોર્ચ્યુનિટી જે છે કે હું પહેલી વાર આખો અશરો અને આખી મજાલિસ મારી ગુજરાતીમાં થશે. એ મારી યાની ફર્સ્ટ ટાઈમ મારી ઓપોર્ચ્યુનિટી છે. અને મન લમ યશકુરિલ મખલૂક લમ યશકુરિલ ખાલિક. જ્યારે કોઈ મખલૂકનો શુક્રિયા અદા ના કરે તો અલ્લાહનો શુક્ર અદા ના થાય. હું સૌ પ્રથમ સંધની જમાતનો પ્રમુખ સાહેબ અને સાથે સાથે બધે મોમિનીનના ખિદમતમાં મારા શુક્રિયા અદા કરું છું કે તમે મને તૌફીક આપ્યા અને મારા માટે એ મોકો ફરામ કર્યા કે હું એ અશરે ઝૈનબિયા યા તમામ બધે સારા મોમિનોના દરમિયાન હું મજાલિસ પેશ કરીશ મારી ઇન્શાઅલ્લાહ. અને એ મારા માટે
ફખરની વાત છે અને અલ્લાહની બારગામે શુક્રનો મોકો છે. અલ્લાહની બારગામે ખરેખર દુઆ છે કે ખુદા મને તૌફીક આપે કે જે મારો ઓબ્જેક્ટિવ અને મેસેજ છે મારી ઝબાનમાં તાસીર થાય. અને જેમ જનાબે મૂસા દુઆ કરતા હતા, રબ્બિ શ્રહ લી સદરી વયસ્સિર લી અમરી વહલુલ ઉક્દતમ મિન લિસાની યફકહુ કૌલી. ખુદાયા મારા દિલને શરહ સદ્ર આપ અને મારી ઝબાનમાં કોઈ એમ ગાંઠ ના રહે કે મારી બાત કોઈ ના સમજ શકે. તો ખુદા મને તૌફીક આપે કે મારી બાત, મારો મેસેજ ઇન્શાઅલ્લાહ હું સૌપ્રથમ હું એક્સેપ્ટ કરું છું કે મારી ગુજરાતી બહુ પરફેક્ટ નથી, પણ ઇન્શાઅલ્લાહ મારી કોશિશ થશે કે મારો મેસેજ તમારા સુધી પૂકી જાય. ઇન્શાઅલ્લાહ મારા બુઝુર્ગો, મારી મા બહેનો અને સાથે સાથે મારા બચ્ચાઓ મારી બાતને સમજી લે. મારી રીત છે યાને એટલો વર્ષ થઈ ગયો તકરીબન મારો યાની 98થી લઈને 97થી લઈને આ છે 2022 આજ સુધી મારો એક્સપિરિયન્સ જે અલ્હમ્દુલિલ્લાહ દીનનો શીખવામાં અને દીનની તબલીગનો જે એક્સપિરિયન્સ છે તો મારી મજાલિસમાં રીત છે હું મારા સૌપ્રથમ મારા સૂજે અને સબ્જેક્ટ જે છે હું મારા સૂજેને ડિફાઇન કરું અને સાથે સાથે મારા સબ્જેક્ટને ડિફાઇન કરીને દર સબ્જેક્ટમાં સબજેક્ટ હોય અને સાથે સાથે એ સબ્જેક્ટના અંદર જેટલો પણ વાત થઈ શકે હું એનો આઉટલાઇન અને જે મોટો સબ્જેક્ટ છે એનું ડિફાઇન કરું પહેલી મજલિસમાં. કારણ કે સાંભળવાવાળાઓને માલુમ હોવી જોઈએ કે મારો શું મકસદ છે આખો 10 અને દિવસમાં હું શું મેસેજ યાની ચાહું છું તમારી ખિદમતમાં પહોંચાવો. તો એ મારી રીત છે. તો ઇન્શાઅલ્લાહ આજે જરાક ઇન્ટ્રોડક્શન આપીશ મારો આખો અશરોનો અને સાથે સાથે ઇન્શાઅલ્લાહ જરાક, કારણ કે આ જે બહુ મોટી રાત છે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો 30મી રાત અને સાથે સાથે શહેઝાદી સકીના સલામુલ્લાહ અલૈહાની શહાદતની રાત છે. અલ્લાહની બારગામે તો દુઆ છે કે આપણને તૌફીક આપે કે આજે જે મજલિસ અને જે ઇબાદત થશે એ ઇબાદતના ज़रिए खुदा हमें तौफीक आपे कि इमाम ज़माना अज्जलल्लाहु ताला फ़रजहु शरीफ़ની ખિદમતમાં આપણે પુરસો આપ શકે અને સાથે સાથે એ પુરસાના ज़रिए इन आंसुओं ज़रिए આપણે ઇમામની ખિદમતમાં કરીબ હોઈ શકે. એક સલવાત બર મોહમ્મદ વ આલી મોહમ્મદ. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની અઝાદારી અને ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો ગમ અલ્લાહ તરફથી એટલી મોટી અને ઇમ્પોર્ટન્ટ નેમત છે આપણા માટે કે જ્યારે આપણા પાસે હિદાયત માટે, દીન શીખવા માટે કાંઈ નહીં હોત તો ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની અઝાદારી ફક્ત હિદાયત કરવા માટે કાફી હતી. એ સૌ મોટી ઓપોર્ચ્યુનિટી. ખાસ કરીને તમે જો આજે જ્યારે 1 કલાકની મિર્ઝા અસ્કરી કુવૈતથી આવ્યા છે. હુ ઇઝ મિર્ઝા અસ્કરી? કોણ છે મિર્ઝા અસ્કરી? મિર્ઝા અસ્કરી અને જે પણ કોઈ મારી જગામાં હોય, જે કોઈ મૌલાના અને રજુલ દીનનો ખિદમત ગુજાર ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની મજાલિસ પડવા માટે મેમ્બર ઉપર ચઢે, ફક્ત ઇમામ હુસૈનનો જો જિક્ર છે એ જિક્ર સબબ થાય છે કે બધે મોમિનીન બેસીને એની મજલિસ સાંભળે. વલ્લા જ્યારે કોઈ બીજા કોઈ સ્પીચ હોય, કાંઈ બીજો કોઈ ઓકેઝન હોય, તમે 1 કલાક 10 મિનિટ કોઈને કહો કે બેસીને મજલિસ કાંઈ વાત સાંભળી લે, કોઈના પાસે ટાઈમ નથી. પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની મજાલિસની તૌફીક અને એટલી મોટી નેમત અલ્લાહ આપ્યા છે આપણને કે આપણા બચ્ચાઓ અને બુઝુર્ગો અને મા બહેનો હત્તા બીમાર પણ બીમારીનો કાંઈ ધ્યાન નથી રાખતા, મજલિસમાં બેસીને સાંભળે છે. શું કારણ છે? ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની શહાદતની તાસીર છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની કુરબાનીની તાસીર છે. કમા રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ફરમાન છે, ઇન્ન લિલ હુસૈન ફી क़ુલૂબિલ મુઅમિનીન હરારતન લન તબરદ અબદા. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના માટે મુમિનીનના દિલોમાં એક ગરમી છે. મુમિન કાંઈ બચ્ચા હોય,
બળા હોય, જણ હોય, બાઈ હોય, કાંઈ ફરક નથી. ઇન્ના લિલ હુસૈન ફી કુલુબિલ મુમિનીના. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની મોહબ્બતનો હરારત અને ગરમી મોમિનીના દિલમાં છે. લન તબરુદા અબદા. આ મારો કોલ નથી, મારો ફરમાન નથી, યાની મારું કાંઈ સ્ટેટમેન્ટ નથી, રસૂલ ખુદાનું ફરમાન છે. લન તબરુદા અબદા. તા કયામત સુધી એ હરારત અને ગરમી કોઈ દિવસ કમ ન થાય, રસૂલ ખુદાનું ફરમાન છે. તો અલ્હમ્દુલિલ્લાહ, એ બહુ મોટી તૌફીક છે. અને આખી દુનિયામાં હું તમને કહું છું, આખી દુનિયામાં આજે જ્યારે આપણે કહીએ કે ફોર એક્ઝામ્પલ 1 લાખ માણસ વર્ષમાં શિયા થશે, 1 લાખ માણસમાં 75% 75% માણસ જે શિયા થશે એ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની શહાદતના સબબ. 2 જણ છે અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામમાં. હું જરાક ઇન્ટ્રોડક્શન આપશું, ઇન્શાઅલ્લાહ પછી મારી વાત કન્ટિન્યુ કરીશ. અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામના દરમિયાનમાં 2 જણ છે કે એ આખી દુનિયામાં લોકોની હિદાયતના સબબ, યાની સદર ઇસ્લામથી, યાની ઇસ્લામનો પહેલું વર્ષથી લઈને અત્યાર સુધી, આજ સુધી 2 જણ એમ છે અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામમાં કે લોકોની હિદાયતના દરરોજ સબબ થશે. હવે તમે કહો કે આપણે હું શું કેમ કરું છું? ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને બઢાવું છું, ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામને ઘટાડું છું? કોઈ કહી શકે? માસૂમની રિવાયત હું તમારી ખિદમતમાં પેશ કરીશ. કુલ્લુના સફીનતુન નજાત વ તરીક લિલ હિદાયા. માસૂમની રિવાયત. અમે બધે હિદાયતની કશ્તી છે અને હિદાયતનો ચિરાગ છે. કોણ કહે છે? માસૂમ. છઠ્ઠા ઇમામનું રિવાયત છે. અમે જેટલા પણ 12 ઇમામ છે અને 14 માસૂમ, અમે બધે હિદાયતની કશ્તી અને હિદાયતનો ચિરાગ છે. પણ સફીનતુલ હુસૈન અસરા વ અહદા. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની કશ્તી અને ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો સફીનો સૌથી જલ્દી તમે હિદાયતના રસ્તામાં પહોંચાય છે. ઇમામ માસૂમની રિવાયત છે. એને માસૂમ પોતે એક્સેપ્ટ કરે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ સૌ પ્રથમ ઇમામ હુસૈન, અને બીજો કોણ છે જે આખી દુનિયામાં લોકોની હિદાયતના સબબ થઈ ગયા? તમે જો, દેન આઈ વોઝ ગાઈડેડ. તેજાની સમાવીનું તમે બધે નામ સાંભળ્યા છે. તેજાની સમાવી જેવા મોટા મોટા આલિમ મિડલ ઇસ્ટમાં, પછી અરબ મુલ્કોમાં અને આખી દુનિયામાં જે બધે સ્કોલર, ભણેલા માણસ જે બધે કન્વર્ટ થયા અને શિયા થયા, એ લોકો કેમ કન્વર્ટ થયા અને કેમ શિયા થયા? એક ઇમામ હુસૈન, બીજું કોણ છે? શહેઝાદી ઝહરા સલામુલ્લાહ અલૈહા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. એ 2 હસ્તી એવી જ છે અહલે બેતના ખાનદાનમાં, એને સિલસિલે માસૂમીન અલૈહિસ્સલાતુ વસ્સલામના અહલે બેતના સિલસિલામાં, કે આખી દુનિયામાં શિયતની તરવીજનો સબબ અને શિયતનું પ્રોપગેશન અને શિયત વધે છે એ 2 હસ્તીના માટે આખી દુનિયામાં. તો આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગી આપણા માટે બહુ મોટી નેમત કે આખી દુનિયામાં હિદાયત તકસીમ. અને તમે આજે 40 અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ ઇન્શાઅલ્લાહ આવતા વર્ષ અમે તૌફીક આપે કે આજ દિવસમાં આપણે કરબલામાં રહે ઇન્શાઅલ્લાહ. જે લોકો પણ ગયા છે ઇન્શાઅલ્લાહ સલામતી સાથે, અમનો અમાન સાથે ઝિયારત કરીને વાપસ આવે ઇન્શાઅલ્લાહ, અને અમે પણ તૌફીક મળે. આપણે જો યાની મિલિયન્સ એન્ડ મિલિયન્સ દુનિયામાં એટલું મોટું ગેધરિંગ અને એસેમ્બલી અનએક્સેપ્ટેબલ. માણસ કાંઈ વિચાર કાંઈ ન શકે. અને જસ્ટ કાલે આપણે તમે વિચાર કરો, ફક્ત એ એસેમ્બલી અને માણસોનો જે પગલે જાય છે ઝિયારત કરવા માટે, કોઈ 700 કિલોમીટર સુધી પેદલ જાય છે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝિયારત. બસરાથી હું ઓળખું છું, હું એને ખૈરબાદ કરું છું. મારા એક દોસ્ત થા, કુવૈતથી પેદલ જાય છે ક્યાં? કરબલા. તમે કુવૈતથી પેદલ, યાની કુવૈત સિટીથી બોર્ડર સુધી તકરીબન 150 કિલોમીટર, અને ત્યાંથી તકરીબન 700 કિલોમીટર
તમે જો 700 કિલોમીટર પગલે જાય છે, પેદલ વોક કરીને. હવે તમે જુઓ, હવે આખી દુનિયા જ્યારે એ વિચારનું શું છે, દુનિયા જોઈએ છે કે કોણ છે હુસૈન કે માણસો 700 કિલોમીટરથી પેદલ વોક કરીને જાય છે. ફક્ત એ જો માણસો વોક કરે છે, આપણે સવાલ કરે શું ફાયદો વોક કરવામાં, શું ફાયદો? ના, વોક કરવામાં ફક્ત ડાયાબિટીક કમ ના થાય, વોક કરવામાં ફક્ત જે મારી બીમારી ઘૂંટણોની બીમારી કમ ના થાય, વોક કરવામાં સૌથી મોટો ફાયદો વોકનો અને મશીનનો સૌથી મોટો ફાયદો દુનિયાના મગજમાં કરે કોણ છે હુસૈન જે માણસ 700 કિલોમીટરથી પેદલ જાય છે. આખી દુનિયામાં કોઈ એમ નથી કે જેના માટે દુનિયા પેદલ ચલીને 1000 કિલોમીટર 700 કિલોમીટર પેદલ ચલીને ઝિયારત કરવા માટે જાય. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ તો ફક્ત ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝિયારત માટે જો માણસો જાય છે એનું જાણો ફક્ત સબબ થશે કે બધી દુનિયામાં હિદાયત પાઈ જાય માણસો. સમજો? તો એ બહુ વિચારનું સૂઝે છે, આપણે વિચાર કરે તો ઇન્શાઅલ્લાહ બસ હું જરાક બહુ ડિટેલથી એ સૂઝે ઉપર ઇન્શાઅલ્લાહ જ્યારે ટાઈમ મળે તો એક દિવસ આપણે ઝિયારતનો ફિલોસોફી અને ફલસફો અને ઝિયારતનો આસાર એ પણ ડિસ્કસ કરીશ આપણે ઇન્શાઅલ્લાહ. એ જો મારો મેઇન સૂઝે છે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલા મુહમ્મદ. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ અને શિયત અને દીનની હિફાવત એ મારો મેઇન સૂઝે છે, મેઇન સબ્જેક્ટ છે, મેઇન મોઝું છે. તમે જો ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ માસૂમ, કોઈ પણ માસૂમ હોય, જ્યારે માસૂમની જબાનથી કોઈ શબ્દ નીકળે તો એ સે રિયાલિટી અને હકીકત છે, એમાં કાંઈ મુબાલગા નથી, કાંઈ એક્ઝેજરેશન નથી, એકદમ રિયાલિટી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલા મુહમ્મદ. જ્યારે ઇમામ હુસૈન क़યામ કહી રહ્યા હતા યઝીદના વિરોધમાં અને બની ઉમૈયાના વિરોધમાં क़યામ કહી રહ્યા હતા ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ, તો ઇમામ હુસૈનનો ઓબ્જેક્ટિવ શું હતો, ફલસફો क़યામનો રીઝન શું હતું, શું કીધા હતા ઇમામ હુસૈન, શું બોલ્યા હતા, શું ફરમાવ્યા હતા ઇમામ હુસૈન? લમ યબકા મિન અદ્દીન ઇલ્લા ઇસ્મુહ વ મિન અલ કુરઆન ઇલ્લા રસ્મુહ. આજે દીનમાં ફક્ત દીનનું નામ રહી ગયા છે અને કુરઆનનો ફક્ત સ્ક્રિપ્ટ રહી ગયો છે. માણસો દીન ઉપર અમલ નથી કરતા, માણસો કુરાન ઉપર અમલ નથી કરતા. રસૂલ ખુદા જે દીન લાવ્યા હતા, રસૂલ ખુદા જે સુન્નત લાવ્યા હતા, જે રસૂલ ખુદાનો ફરમાન હતો ઇન્સાનની હિદાયત માટે, એ બધું બિગડી ગયું હતું, બધી ચેન્જ થઈ ગયો હતો. ક્યાર સુધી ચેન્જ થઈ ગયો હતો? જ્યારે બની ઉમૈયાના કોર્ટમાં ઇસ્લામનો બોલ ગયો હતો. પોતે અબુ સુફિયાન એમ કીધા હતા કે હવે બોલ ઇસ્લામનો જ્યારે બની ઉમૈયાના હાથમાં ખિલાફત ગઈ તો અબુ સુફિયાનનો શબ્દ એમ હતો કે હવે ઇસ્લામનો બોલ અમારા પાસ છે, તમને જેમ ખપે તમે રમો. તો હવે બધું ચેન્જ થઈ ગયું હતું, બધું બેસિક્સ ઇસ્લામનો ચેન્જ થઈ ગયો હતો. ઇસ્લામનો જે બુનિયાદ છે, તૌહીદ બુનિયાદ છે, રિસાલત બુનિયાદ છે, ઇમામતનો અકીદો બુનિયાદ છે, કયામત બુનિયાદ છે, બધું અકાયદમાં ચેન્જ થઈ ગયું હતું. અને જે રસૂલ ખુદા દીન લાવ્યા હતા એ દીન નહોતું મુસલમાનોના બીચમાં. હવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ફરીઝો શું હતો, ઇમામ હુસૈનનો એને ઓબ્જેક્ટિવ ફલસફો શું હતો કયામનો, કે દીન જિંદા થઈ જાય. હવે મારા સવાલ ત્યાંથી સૂઝેનો ઇમ્પોર્ટન્સ વાઝે થઈ છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત થઈ ગઈ. જ્યારે કંઈ કોઈ ખરાબી હોય તમે એ ખરાબીને જ્યારે ઇસ્લાહ કરો તો કેમ થાય? તમે જ્યારે રહો તો ઇસ્લાહ થાય, તમે જ્યારે ના રહો તો ઇસ્લાહ કેમ થઈ શકે? ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત થઈ ગઈ. હવે ઇસ્લાહ કોણ કરે? દીનની ઇસ્લાહમાં 2 સ્ટેપ હતો. સૌથી પહેલા સ્ટેપ, ઝાલિમના વિરોધમાં કોઈ જબાન ખોલવાવાળા નહોતો, એ જમાનામાં કોઈ બોલવાવાળા નહોતો. તો સૌથી પહેલો સ્ટેપ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો એ હતો કે આપણે જુલ્મના મુકાબલમાં વિરોધ કરીને જુરઅત માણસોને આપે. જે માણસોના દિલમાં જુરઅત ખલાસ થઈ ગઈ હતી, કાંઈ જુરઅત નહોતી, કાંઈ હિંમત નહોતી માણસોના દિલમાં કે જુલ્મના ખિલાફ કાંઈ જબાન ખોલે. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાની શહાદતના જરીએ
એ ફરીઝો અને એ મેદાન જે ખુલ્લો મેદાન ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામને આપ્યા કે માણસોને જુરઅત મળી ગઈ અને તાકાત હિંમત મળી ગઈ કે હવે કોઈ જુલ્મના સામે ખામોશ નથી. તમે જો ઇન્સાન અસીર છે, આપણે મસાયબમાં બધું પડે, ઇન્સાન અસીર છે, જંજીરમાં છે, હાથ બનેલા છે રસ્સીથી, સામને દુશ્મન, એના પાસ પાવર છે, એના પાસ કુર્સી છે, એના પાસ ફોર્સ છે, એના પાસ બધું પણ જુરઅત. જનાબે ઝૈનબ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇન્સાનોને જુરઅત આપ્યા અને દુનિયાવાળાને જુરઅત આપ્યા કે જ્યારે તમે હક પર રહો તો કોઈ દિવસ તમારી જબાન ખામોશ ના રહે જુલ્મના સામે. જનાબે ઝૈનબનું જ્યારે ઇબ્ને ઝિયાદ યઝીદ કહે છે કે આપણે જીતી ગયા, યાને જીત અમારી હતી, તો જનાબે ઝૈનબનું શું દરબારમાં જનાબે ઝૈનબ સલામ અસીર ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કહે છે વલ્લાહી યા યઝીદ લા તમહુ ધિક્રના, અલ્લાહની કસમ એ યઝીદ તું કોઈ દિવસ અમારો જિક્ર ખતમ ના કરીશ, ના થાય કોઈ દિવસ અમારો જિક્ર ખલાસ. વલ્લાહી યા યઝીદ, એટલી જુરઅત. ખૂબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો કયામનો પહેલો હિસ્સો એ હતો કે જુલ્મના વિરોધમાં ઇન્સાનોને જુરઅત મળે કે જબાન ખોલી શકે, સૌથી પહેલો ઓબ્જેક્ટિવ. અને બીજો એ ઇમામ હુસૈનની શહાદત સાથે થઈ ગયો. કૂફામાં જેટલું બધે ખામોશ હતા, જેટલું ઇન્શાલ્લાહ હું ડિટેલથી ખિદમતમાં ઇન્શાલ્લાહ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ પેશ કરીશ તમારી ખિદમતમાં ઇન્શાલ્લાહ. આપણો વિચાર એમ છે કે ઇમામ સજ્જાદ આખી જિંદગી ફક્ત દુઆ કરતા હતા. ઇમામ સજ્જાદનું કોઈ પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ નહોતો એ જમાનામાં. એ સૌ જૂઠી વાત છે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામનો વિચાર એમ છે, ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામનો કોઈ એક્ટિવ રોલ નહોતો એ જમાનામાં. એ સૌ જૂઠી વાત છે. દર જમાનામાં ઇમામનો ફરીઝો છે. લaqad બઆસના ફી કુલ્લી ઉમ્મતિન રસૂલન, દર ઉમ્મતોમાં હું રસૂલને મબઉસ કર્યો અને રસૂલને હું મુંતખબ કર્યો, રસૂલને હું મારા રસૂલ ગયા દર ઉમ્મતોમાં ગયા. એનો ઓબ્જેક્ટિવ શું હતો? અને અબુદુલ્લાહ, કે ઇન્સાનોને અલ્લાહની ઇબાદતનો સલીકા શીખાય. બીજું છે વજતનિબુ તાગૂત, અને ઇન્સાનોને જુલ્મના વિરોધ કયામ કરવાની લિયાકત આપે. એ ઓબ્જેક્ટિવ અંબિયા અને રસૂલોનો ઓબ્જેક્ટિવ છે. ખૂબ યહી સેમ ઓબ્જેક્ટિવ ઇમામોનો છે. ઇમામની ઇમામતનો ઓબ્જેક્ટિવ શું છે? અને અબુદુલ્લાહ, અલ્લાહની ઇબાદત તરફ લઈ જાય ઇન્સાનોને. વજતનિબુ તાગૂત, અને જુલ્મના વિરોધમાં કયામ નો સલીકો શીખાય ઇમામ. હવે સવાલ, જ્યારે ઇમામ ફક્ત ઇમામ સજ્જાદ દુઆ કરે છે મસ્જિદમાં બેસીને, કારણ કોઈ એક્ટિવ રોલ નથી ઇમામ સજ્જાદનો, તો કેમ ઇમામતનો ફરીઝો પૂરો થશે? આપણને તો એમ એક વાત બીજી બતાવું છું તમને. જેટલો પણ તારીખ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી, હું ડિટેલથી ઇન્શાલ્લાહ ખિદમતમાં તમારી પેશ કરીશ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી જે હિસ્ટોર અને હિસ્ટ્રી લખવામાં આવેલી છે, સૌ પહેલે ત્રણ મોટા હિસ્ટોરિયન હતા. ત્રણ મોટા હિસ્ટોરિયન, તમને નામ જ્યારે યાદ ના હોય તો કાંઈ વાંધો નહીં, પણ ત્રણ મોટા હિસ્ટોરિયન. અને કોણ હતા? ઉરવા બિન ઝુબૈર, મોહમ્મદ બિન શહાબ ઝુહરી, અને એક બીજા હિસ્ટોરિયન હતા. બધે ત્રણ મોટા, જેટલો પણ એ જમાનામાં જે હિસ્ટોરિયન હતા અને હિસ્ટ્રી તારીખ લખવાવાળા હતા, એ બધે એમ્પ્લોય હતા બની ઉમૈયાના કોર્ટમાં. હવે અમારો સવાલ છે, જ્યારે કોઈ બની ઉમૈયાનું કાતિબ હોય અને હિસ્ટોરિયન હોય, આપણે શું એક્સપેક્ટ કરી શકે? હવે તારીખ કેમ લખે? કોઈ દિવસ અહેલે બેતના ફેવરમાં લખે યા અહેલે બેતના વિરોધમાં? આ અહેલે બેતનો સૌથી મોટો દુશ્મન આલે મરવાન અને આલે ઝુબૈર અને બની ઉમૈયા, એ ત્રણ મોટો દુશ્મન. હું રિયાલિટી તારીખમાં છે, હું બતાવીશ તમને. મોટો દુશ્મન. હવે ઉરવા બિન ઝુબૈર હિસ્ટોરિયન છે. મોહમ્મદ બિન શહાબ ઝુહરી એ એમ કહે છે, તાજ્જુબ ખુદા અલૈહ મા યસ્તહિક, એ મને એમ કહે છે કે હજ્જાજ બિન યુસુફ જ્યારે દુનિયાથી ગુજરી જાય, હજ્જાજ બિન યુસુફ સકફી અહેલે બેતના ચાહવાવાળાનો સૌથી મોટો દુશ્મન, લાખોની તાદાદમાં શિયોને કત્લ કર્યા છે. હજ્જાજ બિન યુસુફ એ એમ કહે છે કે જ્યારે કોઈ
હજ્જાજ બિન યુસુફના બારામાં કોણ કહે છે? મોહમ્મદ બિન શહાબ. જ્યારે હજ્જાજ બિન યુસુફ એ સકફી ગુજરી જાય, મરી યાને એ મર જેમ ફોત થઈ જાય તો હું એના ઉપર નમાઝે જનાઝા પઢીશ, પણ ઇમામે સજ્જાદ ઉપર નમાઝે જનાઝા ના પઢીશ. કોણ કહે છે? મોહમ્મદ બિન શહાબ ઝોહરી. અને મોહમ્મદ બિન શહાબ ઝોહરી કોણ હતો? હિસ્ટોરિયન. હવે મારા સવાલ છે, જ્યારે એવા હિસ્ટોરિયન હિસ્ટ્રી લીખે તો કેમ હિસ્ટ્રી થશે? અહલે બેતના ફેવરમાં યા અહલે બેતના વિરોધમાં? વાઝેની વાત છે. તો આપણે જો ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ સો ટ્રાન્કિલ નહોતા. ઇમામે સજ્જાદનો એક્ટિવ રોલ હતો. એક સુરત, એક તસવીર ઇમામે સજ્જાદની હિસ્ટોરિકલ બની ઉમૈયા લીખે છે. એક તસવીર આપણને રિસર્ચ કરીને અહલે બેતની તાલીમાતથી મળશે. જ્યારે આપણો ઇમામે સજ્જાદનો એક્ટિવ રોલ જોવાનો છે આપણને. આપણે જોઈએ તવાબીનનો કયામ, જનાબે મુખ્તારનો કયામ. આપણે શું કહે છે? જનાબે મુખ્તારનો કયામમાં ઇમામે સજ્જાદનો કોઈ હાથ નહોતો. એ બની ઉમૈયાનો જુમલો છે, સેન્ટેન્સ છે. ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામની બધી દુઆઓના સબબ જનાબે મુખ્તારનો કયામનો નામ કયામે તવાબીન થયો છે. જનાબે મુખ્તારનો કયામનું નામ કયામે તવાબીન. હિસ્ટ્રીમાં તવાબીન તમે લખો, ગૂગલમાં તમે મળશે. તવાબીનનો કયામ ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામની હિદાયત સબબ છે. અને ઇન્શાલ્લાહ ડિસ્કસ કરીશ. તો પછી ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામનો રોલ કંઈ પેસિવ રોલ નહોતો, એક એક્ટિવ રોલ હતો દીનની હિફાજત માટે. કારણ કે ઇમામનો ફરીઝો છે અલ્લાહની ઇબાદત સાથે સાથે લોકોને તાગૂતના વિરોધ કરવાનો સલીખો શીખાય. એટલે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ, ઇમામ સજ્જાદનું ફક્ત દુઆ નહોતી એમ સિમ્પલ દુઆ કરીને આપણે જાય મસ્જિદમાં બેઠીને સહીફે સજ્જાદિયા ફક્ત પડે ના. એમાં ડિટેલથી જ્યારે તમે વાંચો, ઇન્શાલ્લાહ હું જરાક એક્સપ્લેન કરીશ તમારી ખિદમતમાં થોડુંક. તો ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામનું કામ શું હતું? ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામનું કામ ઇમામે હુસૈનનો કયામનો બે ભાગ હતો. પહેલો ભાગ જુલ્મના વિરોધમાં બધે કયામ કરીને સલીકા આવી જાય, રીત શીખી જાય માણસો જુલ્મના ખિલાફ કેમ આપણે જબાન ખોલે. અને બીજું દીનનો અહયા, દીનનો જિંદા કરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. ઇમામે સજ્જાદ પોતાની 34 વર્ષની જિંદગીમાં એ ફરીઝો અદા કર્યા છે કે દીનનો અહયા, દીન યાને આપણે કેમ તમે ઇન્ટ્રોડક્શનમાં તમે સાંભળ્યા છે કે જેમ જનાબે નૂહ આદમે સાની છે, ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ દીન માટે અને ઇસ્લામ માટે અને ખાસ કરીને તશૈયો માટે નૂહની હૈસિયત રાખે છે. દીનનો યાને ન્યૂ લાઈફ જે દીનની થઈ છે, મતલબ ખલાસ થઈ ગયો તો દીન. આજે જે મસ્જિદોમાં જે પણ મસ્જિદ હોય, શિયોની મસ્જિદ હોય, સુન્નીની મસ્જિદ હોય, હનફી, હંબલી, શાફી, આખી દુનિયામાં જે પણ મસ્જિદમાં અઝાન છે એ ઇમામે સજ્જાદનો ફેઝ, ઇમામે સજ્જાદનો. કેમ? હવે જેટલો પણ મસ્જિદોમાં અઝાન થાય છે, અઝાનનો શું? અલ્લાહુ અકબર, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ, અશહદુ અન્ના મુહમ્મદ રસૂલુલ્લાહ, એ પણ થશે ને. શિયોની મસ્જિદમાં અશહદુ અન્ના અલીન વલીઉલ્લાહ. એક માણસ શામમાં ઇમામે સજ્જાદથી સવાલ કરે છે કે ઇમામ કોણ એ જે જંગ હતી, जो वॉर હતો કરબલાનો મેસેકેર હતો, એમાં કોણ જીતા કોણ હાર્યા, હાર કોની છે? ઇમામે સજ્જાદ કીધા જરાક સબર કર. બાત કરતા હતા જરાક, અમુક 10 મિનિટ 15 મિનિટ પછી મોઝિનની અઝાન શરૂ થઈ ગઈ. તો હવે ઇમામે સજ્જાદ કહે છે દેખ, જ્યારે મારી બાબાની શહાદત પછી મસ્જિદોમાં અઝાન બાકી નહોતી તો મારા બાબાની હાર હતી, યઝીદની જીત. પણ મારા બાબા શહીદ થઈ ગયા, મસ્જિદોમાં અઝાન બાકી છે. એનો મફહૂમ અર્થ શું છે? હમે જીત ગયા, યઝીદ હારી ગયો. તો આપણે ઇમામ સજ્જાદ આજ જેટલી સુન્નીઓની મસ્જિદ છે, હું બહુ ઓપનલી કહું છું, જેટલી આખી દુનિયામાં જ્યાં પણ અઝાન છે, જે પણ મઝહબની અઝાન હોય, એ અઝાનની બકા અને જિંદગીની હયાતનો સબબ ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ છે. એ કંઈ એક્ઝેજરેશન નથી. હવે કોઈ એક્સેપ્ટ કરે ઇમામે સજ્જાદને, એક્સેપ્ટ ના કરે એમાં કંઈ એ બીજી વાત છે. પણ આખી દુનિયામાં નમાઝ જ્યારે બાકી છે, હજ જ્યારે બાકી છે, ઝકાત જ્યારે બાકી છે, દીનનો અરકાન જ્યારે બાકી છે. હવે તમે મારો ટાઈમ ઇન્શાલ્લાહ હું ટાઈમ ઉપર ખલાસ કરી દીધી. એક સલવાત પર મુહમ્મદ વ આલ મુહમ્મદ પર. આખી દુનિયામાં તમે ખબર છે અહલે બેત યાની કરબલાનો વાक़યા મોર જે દરબારી ઉલમા હતા,
એ લોકોની તાદાદ બહુ ઓછી હતી, બહુ મોટી તાદાદ નહોતી, બહુ જ્યાદા નહોતા. પણ કરબલાની શહાદત પછી ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામનો જ્યારે મૂવમેન્ટ શરૂ થયો, ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની જ્યારે એક્ટિવિટી શરૂ થઈ, ઇમામતનો ફરીઝો જ્યારે ઇમામ સજ્જાદ મદીનામાં આવીને અંજામ આપતા હતા, તો ત્યાંથી બની ઉમૈયાનો એક બીજો કામ અને આલે મરવાન આલે ઝુબૈર એક બીજી રીતના ઉપર વિચાર કરીને યાની એ રીત ઉપર યાની એનો બધું એક્ટિવિટી શરૂ થઈ ગઈ. કેમ? અહેલે બેતના મુકાબલમાં જાલી અને झूठा અને ફેક પર્સનાલિટી તૈયાર કરે. ઝોહરી બહુ મોટો આલિમ નહોતો, પણ એટલું તારીખમાં એક્ઝેજરેટ થયો એનું પર્સનાલિટીનો કે એ વખતમાં મદીનામાં આખો મદીના આખો આલમ ઇસ્લામમાં બડે એમ વિચાર કરતા હતા કે ઝોહરીથી વધારે કરતા કોઈ આલિમ નથી. તો એ સો નેચરલ છે. કોઈની પર્સનાલિટી કેમ મોટી થાય, કેમ નાની થાય, એ મીડિયાનો સૌ મોટો કામ છે. આજે મીડિયા તમે ઉર્દૂમાં કહાવત છે રાયનો પહાડ, રાય કા પહાડ બનાના. એક નાનકડી ચીજ કેમ મોટું કરવી હોય, કોઈક ફેર તમે ઝૂમ કરો કેમેરાથી કેમ મોટી હોય. મીડિયાનો કેરેક્ટર એ જ છે. મીડિયા કોઈ ચીજને ઝૂમ કરીને એટલું મોટું કરીને દેખાય કે એક નાનો માણસ સૌથી ઇન્ફ્લેમ પર્સનાલિટી. એ જ વખતમાં એમ હતો. મીડિયાનું કામ એ છે આખી દુનિયામાં. કોઈ માણસ બહુ મોટો પણ કેમ એની પર્સનાલિટીને હોર્ટ કરે અને નાનો દેખાય એને મીડિયા અનઝૂમ કરી શકે. કેમ તમે કેમેરામાં અનઝૂમ કરો? તો એ રિયાલિટી છે મીડિયાનો. કે એ વખતમાં એમ હતો. ઝોહરી એટલું મોટું પર્સનાલિટી નહોતો. ઝોહરીની પર્સનાલિટી એટલી મોટી નહોતી. એક દરબારી અને દીનફરોશ આલિમ હતા, પણ દરબાર પાસે મીડિયા હતો, કલમ હતો, પૈસો હતો, આખો ટીમ હતી, એટલું એક્ઝેજરેટ કરા. તો ઇમામ સજ્જાદ અહેલે બેતના મુકાબલમાં झूठी અને ફર્જી પર્સનાલિટીનો એક્ઝેજરેટ કરીને મુઆશરામાં લોકોના સામે પેશ કરે. એ ત્યાંથી શરૂ થયો છે. પછી આપણે ઇમામે બાકર અલૈહિસ્સલામના ज़मानाમાં અને ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામના ज़मानाમાં દર ઇમામોના ज़मानाમાં જે झूठी પર્સનાલિટી બહુ મોટી લાગતી હતી ઇમામના મુકાબલામાં, તો એ ક્યાંથી શરૂ થયો છે? ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામથી ज़मानाથી શરૂ થયો છે. બહુ વિચારને ઇન્શાઅલ્લાહ ડિટેલથી તમારી ખિદમતમાં પેશ કરીશ. તો ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામનું કામ શું હતું? આજે અહીંયા હું ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામનું કામ દીનનો અહયા કરતા, રસૂલ ખુદાની સુન્નતોને ઇમામ સજ્જાદ જિંદા કરે, તૌહીદની હયાત. હવે અમુક રિવાયતો છે રસૂલ ખુદાના બારામાં. એ જે તમે સલમાન રુશ્દી અમુક દિવસ મોર એના ઉપર અટેક થયો હતો. સલમાન રુશ્દી અમુક સાલ 88માં યા 84માં એક ચોપડી લખેલા હતા, સેટેનિક વર્सेस. ઓકે, એમાં રસૂલ ખુદાની તૌહીન હતી. હવે એ ક્યાંથી લખેલા? એ કિતાબનો એનો રેફરન્સ શું હતો? ક્યાંથી બધે રિવાયત નીકળ્યા? એ બધે મુસલમાનોની કિતાબથી રિવાયત નીકળ્યા, કાંઈ બહારથી લઈને નહીં. કોઈ ઓરિએન્ટલિસ્ટ નહોતું જે કિતાબ લખેલા હતા રસૂલ ખુદાના બારામાં અને ઇસ્લામના બારામાં. રેફરન્સ શું હતો એનો? આપણે મોટી જે કિતાબ છે મુસલમાનોના વીચમાં, જે મોટા સ્કોલર લખેલા છે, એમાં જે વીચમાં એ બધી રિવાયત ક્યાંથી આવી? એનો આગાઝ સૌથી પહેલી રસૂલ ખુદાની તારીખના બારામાં સૌથી પહેલી ચોપડી ઉર્વા બિન ઝુબૈર લખેલા છે આ ઇમામ સજ્જાદનો ज़मानाમાં. ત્યાંથી શરૂ થયો. બીબી આયશાના બારામાં, બીબી ખદીજાના બારામાં, શહેઝાદી ખદીજા સલામુલ્લાહ અલૈહા, અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व अला मुहम्मद. કેટલી મોટી એવી મોહતરમ અને મોટી પર્સનાલિટી કે કાયનાતમાં બીબી શહેઝાદી ખદીજા જેવી ફક્ત 4 ખાતુન, શહેઝાદી ખદીજા, શહેઝાદી ઝહરા, બીબી આયશા, બીબી આસિયા અને સલામુલ્લાહ અલૈહા બીબી મરિયમ સલામુલ્લાહ અલૈહા. હવે તમે જો શહેઝાદી ખદીજાના બારામાં જેટલું પણ झूठी રિવાયત અને એની પર્સનાલિટીને ખરાબ કરવા માટે જેટલી પણ झूठी રિવાયત છે આ ज़मानाમાં લેખવામાં આવ્યું. ઇમામ અલી અલૈહિસ્સલામના
ઉપર 70,000 મેમ્બરથી તમે બધે સાંભળ્યા છો, 70,000 મેમ્બરથી લાન હતું. ઇમામ અલી જે અવ્વલુલ મુસ્લિમીના ઇસ્લામન, સૌથી પહેલી ઇસ્લામ. ઇમામ અલી પોતે કહે છે કે હું 7 વર્ષ રસૂલુલ ખુદાના સાથે ઇબાદત કરતો હતો અને આખો અરબમાં મારા સિવાય રસૂલ સાથે કોઈ નહોતો. 7 સનવાત 7 વર્ષ હું હતો અને રસૂલ ખુદા અને શહેઝાદી ખદીજા, ત્રીજો કોઈ નહોતો. આપણે ઇબાદત કરતા હતા, 7 વર્ષ કોઈ નહોતો. હવે આજ તમે જો તારીખમાં જનાબે અબુ તાલિબની પર્સનાલિટી, ઇસ્લામની એવી મોટી પર્સનાલિટી, ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામના જમાનામાં ઇમામે સજ્જાદ જનાબે અબુ તાલિબની શખ્સિયત અને પર્સનાલિટી ખરાબ કરવામાં આવી. રસૂલ ખુદાની જંગોમાં સીરત કેમ હતી, રસૂલ ખુદાનો અખલાક કેમ હતો, રસૂલ ખુદાનો હવે અમુક કિતાબોમાં કેમ રસૂલ ખુદાની શખ્સિયત ખરાબ કહેવાય. રસૂલ ખુદા જ્યારે એમ કહે છે ઇઝહબુ અંતુમુત તલકા, ઇન્શાઅલ્લાહ ડિટેલથી બયાન કરીશ, ફતેહ મક્કા પછી, અને એ લોકો એવી રસૂલ ખુદાની તસવીર ચોપડીઓમાં લીખેલા કે માણસોને એમ વિચાર છે કે સૌથી ક્રુઅલ અને કાંઈ ઇન્સાનિયત નહોતી રસૂલ ખુદા અલૈહિ બિલ્લાહ રસૂલ ખુદામાં. એ ક્યાંથી મેળવા? ઇસ્લામમાં ગના અને ડાન્સ રક્સ હરામ છે. रिवायतों में ई ज़माना में लिखવામાં આવ્યો કે અલૈહિ બિલ્લાહ રસૂલ ખુદા ડાન્સ કરતા હતા. તો એ શું હતું? એ બધું પ્લાન હતો દીનની તખરીબ માટે, દીનનો ખરાબ કરવા માટે. ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામની રિસાલત શું હતી? દીનની હિફાજત. હવે ઇન્શાઅલ્લાહ હું, કારણ કે મારો આખો અશરો ઇમામે સજ્જાદના બારામાં બહુ કમ એટલી ડિટેલથી વાત થાય છે. આપણે જ્યારે વાત કરીએ તો રિસાલતુલ હુકૂક અને સહીફે સજ્જાદિયા પતી ગયો, ખલાસ. કાંઈ બીજી ત્રીજી કોઈ ચીજ નથી ના. કોઈ હિસ્ટ્રીમાં ડિટેલ છે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામના બારામાં. આપણે જ્યારે ડિટેલથી જોઈએ અને ત્યાર પછી આપણને માલુમ હોય કે ઇમામ સજ્જાદનો રોલ શું હતો દીનની હિફાજતમાં. સલવાત પડી મોહમ્મદ વ આલ મોહમ્મદ. અગર બધે મારી વાત સમજે છે, મારી ગુજરાતી એટલી ખરાબ નથી, એક બીજા સલવાત પડીએ. તો આયત શું હતી? આજે ટાઈમ ઓલમોસ્ટ કેટલો થયો છે આજે? બસ ના એક્ઝેક્ટમાં છે, કારણ મારા 40 મિનિટ મારા ટાઈમ હતો આજે. ઓકે ઇન્શાલ્લાહ, બસ ઇન્શાલ્લાહ ડિટેલ ઇન્શાલ્લાહ કાલે. ઇન્શાલ્લાહ આજે અહીંયા સ્ટોપ કરું છું મસાયબ, અને ઇન્શાલ્લાહ પછી ડિટેલ કાલે. સૂરે હદીદની આયત છે વેન્સેન્ક, તમે ટ્રાન્સલેશન જો લો, ગૂગલમાં થશે. હું કાલે ઇન્શાલ્લાહ ડિટેલથી એના ઉપર ચર્ચા કરીશ. તો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામનો આખો અશરોમાં ઇમામ સજ્જાદ ઉપર डिस्कशन था. અને સાથે સાથે હવે મારા सवाल मसायब में मेरी एक तरीक़ा मेरा है मसायब में उर्दू में मैं इंशाल्लाह मसायब में क्योंकि बात हुई मसायब में उर्दू में पढ़ूँगा. मसायब के सिलसिले में मेरा जो तरीक़ा है वो ये कि मैं कोशिश करता हूँ कि मसायब को फ़ील करें हम. मैं कोई एक रिवायत बयान करूँ आपको, रिवायत बयान करके जल्दी जल्दी बोल के आप रो लें, थोड़ा सा आंसू निकले, ख़त्म ना. कोई मामूली बात नहीं थी करबला में जो मसायब हुआ. मसायब को सोचना हमारे लिए बहुत इम्पॉर्टेंट है. जब तक हम सोचेंगे नहीं उसको, गम को हम फील नहीं कर सकते. अभी आज सब बहुत से लोग बैठे हैं, आपके सबके औलाद है, તમે બધે औलादवाला છો માશાઅલ્લાહ, જેટલું પણ શાદીશુદા છે. અલ્લાહ બધાને औलाद આપે ઇન્શાઅલ્લાહ, અને શહેઝાદી સકીના સલામુલ્લાહ અલૈહ જેવી દીકરી આપે ઇન્શાઅલ્લાહ, અને જનાબે અલી અસગર અને જનાબે કાसिम જેવા દીકરા આપે इंशाअल्लाह. आप सब औलाद वाले हैं. अभी मैं आपसे कहूँ, सब मसायब आप सुनते हैं, लेकिन कभी आपने सोचा है बैठ के 3 साल की बच्ची होती कैसी? थोड़ा सा सोचिए, मैं चाह रहा हूँ उसको गौर कीजिए. 3 साल की बच्ची, उसका जिस्म कितना बड़ा होता है. आपसे मैं साइकोलॉजिकली आप देखें, 3 साल के बच्चे से कोई सख्ती से बात नहीं करता है. आपको मालूम है इमाम हुसैन करबला में सबसे ज़्यादा कब रोए हैं? जितना रो सकते हैं रोइएगा.
इमाम हुसैन सबसे ज़्यादा कब रोए हैं आपको मालूम? इमाम हुसैन जनाब ज़ैनब और बीबियों से रुखसत होकर घर से खेमे से बाहर निकले, आखिरी रुखसत है। इमाम हुसैन सवार हुए जुलजना पे, घोड़े पे सवार होके जब निकलने लगे, जुलजना को हिलाया। अजीज़ो, बहुत दर्द है इसमें, आप सोचिएगा। इमाम हुसैन अलैहिस्सलाम ने सबसे ज़्यादा करबला में इमाम हुसैन इस आखिरी वक्त पे गिरिया किया। जैसे जाने लगे, जुलजना ने अपना सर जो है वो पैर की तरफ दिखाया। इमाम हुसैन कहते हैं, नाना के घोड़े मेरी आखिरी सवारी है, अब मैं तुम्हें परेशान नहीं करूँगा। अल्लाह आपकी आवाज़ों पर रहमत नाज़िल करे। जुलजना ने दिखाया पैर की तरफ कि मौला आपकी बच्ची पैर से लिपटी हुई। अच्छा, मैं आपसे पूछूं, आप ये बताइए कि बच्ची का आप महसूस कीजिए, बच्ची की साइकोलॉजी को महसूस कीजिए। बच्ची को कुछ समझ में नहीं आया, जाके जुलजना का पैर पकड़ लिया कि मेरे बाबा को ना ले जाओ। महसूस कीजिए। इमाम हुसैन उतरे, कहा बेटी मैंने तो तुमको खुदाहाफिज़ी कर दी थी, फिर क्यों आई? अच्छा, अब ऐसे वक्त में बच्चा कहता कि बाबा मैं कैसे रहूँगी, बच्ची ये कहती कि बाबा आपके बाद मेरा क्या होगा, आपके बाद मैं कहाँ जाऊँगी। देखिए बच्चे के नफ्सियात को, साइकोलॉजी को समझिए। बच्ची कहती है इस्तस्लमता लिल मौत फइला मन अत्तकिल, बाबा आप मरने के लिए जा रहे हैं, अब मैं किसके सीने पे सोऊंगी? इस्तस्लमता, मौला आप मरने जा रहे हैं। अच्छा, इस बच्ची को मालूम भी नहीं था कि मौत किसे कहते हैं। 3 साल की बच्ची को मालूम होता है मरना जीना किसको होता है, 3 साल की बच्ची को नहीं मालूम होता मौत किसे कहते हैं। लेकिन हाँ, इतने सुबह से लोग मर चुके थे कि बच्ची को इतना समझ में आ गया था कि ये भी मरने जा रहे हैं। आप मरने जा रहे हैं, अब मैं किसके सीने पे सोऊंगी लग के। इमाम हुसैन उतरने के बाद बच्ची को गले से लगाया। आप जितने भी यहाँ औलाद वाले बैठे हैं, अगर आपकी 3 साल की बच्ची आपसे गले लगे तो कैसे गले लगेगी? अजीज़, तो रिवायत का जुमला है, सुनिएगा। आप जितना रो सकते रोइएगा इंशाल्लाह। माएँ मेरी इस बात को महसूस कर सकती हैं, जब कभी बच्चा अपनी माँ या बाप से गले मिलता है तो कैसे मिलता है। 3 साल का बच्चा किस तरह लिपट जाता है। अजीज़ों, जब बच्ची इमाम हुसैन के गले लगी तो इमाम हुसैन रोने लगे और बच्ची भी रो रही थी, लेकिन तारीख़ में यह नहीं लिखा कि बच्ची कैसे रो रही थी। इमाम हुसैन का एक जुमला है जिससे अंदाज़ा होता है बच्ची किस तरह रो रही थी। इमाम हुसैन ने जनाब ज़ैनब को पुकार के कहा, बहन ज़ैनब इस बच्ची को ले जाओ, इसके रोने से मेरा दिल फटा जा रहा, इसके रोने से मेरा दिल फटा जा रहा। अल्लाह अकबर। गई बच्ची। इमाम जनाब ज़ैनब, आप महसूस कीजिए, जनाब ज़ैनब बच्ची को लेके जा रही हैं। जब बाप से छुड़ा रही होंगी, कभी आप सफ़र में जाते हैं, आपका छोटा बच्चा आपको आके पकड़ लेता है कि नहीं हम भी जाएंगे, हम जाने नहीं देंगे। जनाब ज़ैनब जब छुड़ा के ले जा रही थी, उस मंज़र को अपने जहन में लेकर आइए। बच्ची कैसे अपने बाप का दामन छोड़ रही थी। बाबा ना जाओ, मुझे छोड़ के ना जाओ, बाबा मैं किसके सहारे जीऊँगी। जनाब ज़ैनब लेके गई। अब देखिए उसके बाद दूसरा मरहला गम का, बस मैं जल्दी जल्दी अपनी बात को ख़त्म कर रहा हूँ। इमाम हुसैन की शहादत के बाद जुलजना ने अपनी पेशानी को रंगा इमाम हुसैन के खून से और रंग के दरवाजे पे आया खेमे के, आके चिल्लाता अव्वलीमतुज़्ज़ुलीमा मिन उम्मतिन क़द क़तलू इब्न बिन्त नबीहा, जुल्म हो गया उस उम्मत पे वाक़ हो कि जिसने अपने नबी के बेटे को मार दिया, नबी की बेटी के बेटे को मार दिया। तो जनाब सकीना दौड़ के आती हैं खेमे के दरवाजे पे, आके जानती हैं क्या पूछती हैं? या पूछी, या जवाद, ए मेरे बाबा के घोड़े ये बताओ मेरा बाबा प्यासा शहीद हुआ कि उसे पानी दिया गया था? मेरे बाबा को पानी दिया गया था। अल्लाह अकबर। अब मैं बस जल्दी जल्दी मसाइब ख़त्म कर रहा हूँ अजीज़ों, एक जुमला 2 जुमला और सुन लीजिए, बस मजलिस ख़त्म हो जाएगी अजीज़ों। अब आप ये ज़रा महसूस कीजिए, इतनी 3 साल की बच्ची, आपने सुना है ना जनाब ज़ैनब जब नाक़े पे बैठी थी तो ऐसे झुके हुए बैठी थी। क्यों जानते हैं क्यों? जनाब ज़ैनब कूफे से शाम, करबला से कूफा, कूफे से शाम ऐसे झुक के गई थी। क्यों जानते हैं क्यों झुक के गई थी? इसलिए कि 12 गले एक रस्सी से बने हुए थे और
एक बच्ची ऐसी थी कि जब जनाब ज़ैनब सर उठाती थी बच्ची चीखती थी, फूफी अम्मा मेरा गला दबे जा रहा। जज़ाकुम रब्बुकुम खैरल जज़ा। उसके बाद दूसरा मंजर, बस इसी पे मजलिस ख़त्म हो गया अजीज़ो। क्या था, बच्ची को फिर क्या किया लाइनों ने, बच्ची को एक नाके पे बैठाया, जिस नाके पे बच्ची रुक नहीं पा रही थी, बार बार गिरे जा रही थी। मलूनों ने क्या किया, बच्ची को सीने के बल ऊँट की पुश्त पे लिटा दिया और रस्सी से बांध दिया। जब ऊँट चलता था तो आप जानते हैं ना ऊँट की खाल कितनी मोटी होती है, तो बच्ची बार बार चीखती थी, फूफी अम्मा मेरा सीना जख्मी हुआ जा रहा, मेरा सीना छल्ली हुआ जा रहा है फूफी अम्मा। अल्लाह अकबर अजीज़ों, जब क़ैद शाम आई है, जब वो आखिरी दिन आया कि जिस दिन बच्ची का आखिरी दिन था, एक मर्तबा सो रही थी बच्ची, सोते सोते अचानक आँख खुली और रोने लगी, बाबा बाबा बाबा। शाम का कैद खाना है। जनाब ज़ैनब से पूछती, फूफी अम्मा अभी बाबा आए थे, बाबा कहाँ चले गए? ए फूफी अम्मा अभी बाबा आए थे। जनाब ज़ैनब ने कहा कि नहीं बेटी, बाबा नहीं है यहाँ, तुमने ख्वाब देखा था। नहीं फूफी अम्मा बाबा आए थे। अब ज़रा महसूस किए, 3 साल की बच्ची जब तड़पने लगी, यजीद ने कहा कि इस बच्ची को चुप कराने के लिए मेरे पास हल है। यजीद ने इमाम हुसैन का सर भेज दिया। अल्लाह अकबर। जैसे इमाम हुसैन का सर आया अजीज़ों तश्त पर, कहा ये क्या है? कहा लाइनों ने, ये तुम्हारे बाबा है जो आए हैं। एक मर्तबा तश्त के जब उस कपड़े को हटाया गया सर के, जनाब ज़ैनब ने अपने बाबा के सर को देखा तो फौरन मुंह पे मुंह रख के कहा, बाबा आपकी दाढ़ियों को खून से किसने सुर्ख कर दिया? ए बाबा आपके सर और गर्दन को किसने जुदा किया? ए बाबा देख रहे अपनी बेटी को बचपन में ज़ईफ़ी छा गई है। अल्लाह अकबर अजीज़ों, बस सकीना ने ये कहते कहते अपना मुंह बाबा के मुंह पे रख दिया। जैसे मुंह पे रखा अचानक खामोश हो गई। अब रोने की आवाज़ नहीं आती है। जनाब ज़ैनब ने इमाम सज्जाद से कहा, भैया सज्जाद ज़रा देखो तो खैर हो भाई की निशानी को। एक मर्तबा सैयद सज्जाद ने जनाबे सकीना के हाथों को हिलाया, सकीना सकीना, कोई जब आवाज ना आई तो कहने लगे, फूफी अम्मा इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन। ए फूफी अम्मा बाबा की निशानी अब ना रही। ए अजीज़ो, सैयद सज्जाद ने दफन कर दिया। अब जब शाम से काफिला जाने लगा ना अजीज़ों, जनाब ज़ैनब निकलते वक्त बार बार मुड़ के पीछे देख रही थी, बार बार पीछे देख रही थी। शाम की औरतों से कहा, ए शाम की औरतों, मेरे भैया की निशानी कैद खाने में है, इसे तन्हा कभी ना छोड़ना। इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। रज़न बिक़ज़ाइहि व तस्लीमन लिअम्रिहि। वसयअलमुल्लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून। मातम हुसैन।